નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવઘર બાડિયા પાલિકામાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તના પગલે જિલ્લા સંગઠન દોડતું થયું। ડ્રેમેજ કંટ્રોલ માટે બારિયા સર્કિટ હાઉસ ખાતે બેઠક કરવાની ફરજ પડી। દેવઘર બાડિયા નગરપાલિકાના પ્રમુખ સામે તારીખ 9/10/2025ના રોજ દેવઘર બાડિયા નગરપાલિકાના અપક્ષના 8 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા ભાજપ જિલ્લા સંગઠન હચમચી ઉઠ્યું હતું અને ડેમેજ કંટ્રોલ માટે ભાજપના જિલ્લા સંગઠનને બેઠક કરવામાં મંજૂર થવું પડ્યું હતું। આ બેઠકમાં બેઠકના અધ્યક્ષ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા। પદાધિકારીઓએ ડેમેજ કંટ્રોલ માટે પાલિકાના સભ્યોને શું સૂચનો આપી તે બાબત હજુ સુધી જાણવા મળી નથી। મને હલકામાં લેવાની કોશિશ નહીં કરતા, હું કોઈ રસ્તે રખડતો માણસ નથી। દેવઘર બાડિયા પાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ। બીજી તરફ અપક્ષના 8 સદસ્યો કોઈના હાથા બની કોઈના ઈશારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હોવાની ચર્ચાએ પણ દેવઘર બાડિયા નગરમાં ભારે વેગ પકડ્યો। બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની આ દરખાસ્ત આગામી દિવસોમાં કેવો રાજકીય રંગ લાવશે તો આ આગામી સમય જ બતાવશે। ચર્ચા વિચારણામાં પ્રથમ તો અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા સાહેબ, આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, એમની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ અને પાર્ટીના જે પણ અમારા જે સભ્યોશ્રી છે એમની સાથે વિસ્તૃતવાર જે એમને સૂચના આપવાની હતી એ સૂચનાઓ એમને આપી છે અને એનો અમલ કરવાનું અમારે ફરજમાં આવે છે। એ બી અમારું પરિવાર છે અને અમે એ બાબતે અમે સંમત છીએ। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા।